રામચરિત માનસમાં બધાની અલગ અલગ આમ વંદના કરી, પણ જનકજીની જ્યારે વંદના કરવામાં આવી યા જનકના પરિવારમાં કોઈની વંદના કરવામાં આવી ત્યારે તુલસીદાસજી મહારાજે એમ બતાવ્યું કે જનક રાજાને આખા પરિવાર સહિત વંદન કરીએ છીએ. આવું શા માટે? શું જનક રાજાનો પરિવાર એની અલગ અલગ વંદના કરવા યોગ્ય નહોતું? શું જનક રાજાના પરિવારની એટલી માનપાન પ્રતિષ્ઠા નથી? આખી રામચરિત માનસની આ શરૂઆતની અંદર બધાયની અલગ અલગ તમે જુઓ અહીં વંદના કરવામાં આવી છે. દશરથજીની વંદના કરી, કૌશલ્યાની વંદના કરી, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન આદિની પણ વંદના કરી છે. પણ જ્યારે જનક રાજાની વંદનામાં જનક રાજાના પરિવાર સહિત વંદન કરીએ છીએ એમ સંક્ષિપ્તમાં કેમ બતાવ્યું? તો જનક રાજાનો પરિવાર સક્ષમ નહોતો અથવા તો એનું વર્ણન જાજુ થઈ શકે એમ નહોતું એવું પણ નથી. અમુક વ્યક્તિ એવા હોય છે, અમુક પાત્રો એવા હોય છે, અમુક ચરિત્રો એવા હોય છે જેનું વર્ણન કરવા કોઈ સક્ષમ નથી. એમાં જનકના પરિવારની જો વાત કરું તો રાજા જનકના પરિવારનું વર્ણન કરતી વખતે કદાચ તુલસીદાસજી મહારાજે વિચાર્યું કે મારો ગ્રંથ ટૂંકો પડશે, મારો આ ગ્રંથ ટૂંકો પડશે, હું પૂર્ણ વર્ણન નહીં કરી શકું. આ જનક રાજાના પરિવારના એક એક પાત્ર વિશે કદાચ આખું રામચરિત માનસ એક બાજુ રાખો અને આ બાજુ એક પાત્રને રાખો ને તો રામચરિત માનસ ટૂંકું પડે. એટલી દિવ્યતા ધન્યતા એક એક પાત્રની અંદર છે, એક એક પાત્રની અંદર છે. ઘણા લોકો ઉર્મિલા લક્ષ્મણજીના પત્ની જનક રાજાના જ દીકરી છે, પરિવારના જ દીકરી છે. તો ઉર્મિલાનું વર્ણન કરતી વખતે ઘણા ટીકાકારો યા ઘણા લોકો એમ કહેતા હોય કે ઉર્મિલા સાથે બહુ અન્યાય થયો. આખી રામચરિત માનસમાં ઉર્મિલાને જાજુ માન ન મળ્યું. લક્ષ્મણજીએ જાણે પત્નીનો ત્યાગ કરી દીધો હોય, સીતાજી તો રામની સાથે રહ્યા, પણ ઉર્મિલાએ બહુ કષ્ટો ભોગવ્યા, બહુ દુઃખ ભોગવ્યા. તો ઉર્મિલાનું કેમ વર્ણન, એટલો બધો ત્યાગ હોવા છતાં કેમ વર્ણન નથી કર્યું? પણ વાલાઓ, આપણે આવા બધા વિચાર કર્યા કરીએ કે ઉર્મિલા સાથે અન્યાય થયો ને ઉર્મિલા સાથે આમ થયું ને. ઘણા રામજી સીતાજીનો ત્યાગ કર્યો ત્યારે પણ ઘણા લોકો રામજીની ટીકા કરતા, સાક્ષાત બ્રહ્મ છે જે એની ટીકા કરે કે રામજી બહુ ખોટું કર્યું, આ પત્નીનો આમ ત્યાગ ન કરાય, આમ કરાય પત્નીનો ત્યાગ, રામજી ખોટું નથી કર્યું. ભણેલા ગણેલા લોકો ટીકા કરતા હોય. ઉર્મિલા પાત્ર છે ને બહુ અદ્ભુત છે. તુલસીદાસજી મહારાજ બહુ એનું વર્ણન નથી કરી શક્યા. એનું એકમાત્ર કારણ ઉર્મિલા સાથે કોઈ અન્યાય થયો હોય એવું નથી. અને એ તો આપણી વિચારધારા એવી છે કે ઉર્મિલા સાથે કાંઈ અન્યાય થયો. તમે ઉર્મિલાને જઈને તો પૂછો પહેલા. હા, તમે સીતાને જઈને તો પૂછો કે તમારી સાથે કાંઈ અન્યાય થયો, રામજીએ કાંઈ અન્યાય કર્યો? સીતાજી એવું ક્યારે બોલ્યા કે રામે મારો ત્યાગ કરીને મારી સાથે અન્યાય કર્યો? ઉર્મિલા ક્યારે એવું બોલ્યા? તમને રામચરિત માનસમાં ઉર્મિલાનું વર્ણન ક્યાં એવું સંભળાય કે ઉર્મિલાજી બોલ્યા હોય કે મારી સાથે અન્યાય થયો અને આપણે બોલતા હોય તો ઠીક છે. હવે જેની સાથે આ વ્યવહાર થયો છે એ વ્યક્તિ પોતે માનતું નથી કે મારી સાથે અન્યાય થયો, એ કંઈ કહેતું નથી ને આપણે પાછું બોલ્યા કરીએ કે ઉર્મિલા સાથે અન્યાય થયો, ઉર્મિલા સાથે અન્યાય થયો. બહુ અદ્ભુત પાત્ર છે ઉર્મિલા. શાયદ બહુ ઓછા વક્તાઓના મુખેથી તમે આ વાત સાંભળી હશે, સાંભળજો ધ્યાનથી. મને યાદ આવે છે પંચવટીની એક ઘટના. જ્યારે પંચવટીમાં પહોંચ્યા વનવાસની આ ઘટના દરમિયાન, ત્યારે રામ અને સીતાજી શયન કરે છે અને લક્ષ્મણજી એની સેવા કરે છે, ચોકી કરે છે. 14 વર્ષ સુધી વનવાસ દરમિયાન નિંદર ન કરવી એ લક્ષ્મણનો સંકલ્પ હતો. 8 વર્ષ વીતી ગયા છે. પંચવટીમાં પહોંચ્યા ત્યારે 8 વર્ષ પૂરા થાય છે. એકાદ દિવસ બાકી હતા, હજી 6 વર્ષ કાઢવાના બાકી છે. 8 વર્ષ પરિપૂર્ણ થઈ ગયા અને લક્ષ્મણજી હજી પણ નિદ્રાને આધીન નથી થયા. રામની પરમ સેવામાં તત્પર છે. એક દિવસ પણ જેણે જરાય ઝોકું પણ ખાધું નથી.
જે જગ્યા ઉપર જે ઝોપડીમાં સૂતા છે એની પરિક્રમા કરે છે. સીતારામ 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 આવો શબ્દ બોલતા બોલતા લક્ષ્મણજી પરિક્રમા કરે છે. અચાનક આજ 8 વર્ષ વીતી ગયા. 8 વર્ષ વીત્યા પછી આજ રાત્રિના લક્ષ્મણજીને અચાનક એક અનુભવ થયો. પરિક્રમા પ્રદક્ષિણા કરતા હતા, એ ઝોપડીની ચોકી ફેરો કરે છે, સેવા કરે છે. એ દરમિયાન અચાનક સફેદ સાડી પહેરેલી કોઈ સ્ત્રી દેખાણી. પરિક્રમા માર્ગની અંદર એ સફેદ કપડા પહેરેલી સ્ત્રી લક્ષ્મણજીને દેખાણી અને લક્ષ્મણજી દૂર જ ઉભા રહી ગયા. અચાનક વિસ્મય પામ્યા. આ શું? 8 વર્ષથી સેવા કરું છું, ક્યારે પણ આવું ન બન્યું ને આજ કોઈ સફેદ કપડાવાળી સ્ત્રી કોણ હશે? એક ચોટ તો એવો વિચાર આવ્યો કે આ શૂર્પણખા હશે. શૂર્પણખા હોઈ શકે, કારણ કે દંડકારણ્યની અંદર દંડકારણ્યમાં બહુ ત્રાસ હતો શૂર્પણખાનો, એટલે શૂર્પણખા કદાચ હોઈ શકે, રૂપ બદલીને આવી હશે. એટલે લક્ષ્મણજી આ તો પૈરમ વૈરાગી, અને લક્ષ્મણજીના મનમાં વિચાર આવ્યો કે આ કયા વિચાર સાથે આ સ્ત્રી આવી હશે, શું ખબર. એટલે પહેલેથી જ એના મનમાં રહેલા વિચારો એકદમ ધૂળમાં મળી જાય એવી જ વાત લક્ષ્મણજીએ કરી. પેલું જ કહ્યું જઈને, માતાજી આપ કોણ છો? અને મારા જેવા વૈરાગીના માર્ગની અંદર આ સફેદ કપડાં પહેરીને તમે ઊભા છો? હું તમારો બાળક લક્ષ્મણ આ તમને પ્રશ્ન કરું છું, તમે કોણ છો? પહેલેથી જે વાત કરી દીધી એટલે સામેવાળાના મનમાં કાંઈ ગલત વિચાર હોય લક્ષ્મણ પ્રત્યે તો એ પહેલેથી ધૂળમાં મળી જાય. કોણ છો તમે? એટલે સફેદ કપડાવાળી પેલી સ્ત્રીએ પોતાની ઓળખાણ આપી કે હું નિદ્રા દેવી છું. નિદ્રા દેવી? તો કે હા, હું નિદ્રા દેવી છું. હું જાણું છું કે તમે પરમ વૈરાગી છો. હું તમારા વૈરાગ્યને ભંગ કરવા નથી આવી, તમારી સેવામાં વિઘ્ન કરવા નથી આવી. અરે આપ તો આ સૃષ્ટિના સૌથી વધારે સેવા કરનારા પરમ ભક્ત છો. અત્યાર સુધી નિદ્રાને જીતનાર આવો કોઈ વ્યક્તિ મેં જોયો નથી. 8 વર્ષ થઈ ગયા જેણે માત્ર સેવા અને સેવા જ કરી છે, જેણે નિંદર પણ કરી નથી. 8 વર્ષ વીતી ગયા અને હું તમારી સેવાથી બહુ રાજી થઈ છું. બસ મને એક કાર્ય કરવા દો. મારી આ સાડીનો, સફેદ સાડીનો પાલવ એકવાર તમારી ઉપરથી આમ ફેરવી લેવા દો. મારી આ સફેદ સાડીનો પાલવ એકવાર તમારી ઉપરથી આમ ફેરવી લેવા દો. એટલે લક્ષ્મણજીએ કહ્યું, આવું શા માટે? આવું શું કામ? તો કહે કે માણસ એક રાત્રિ પણ નિંદર ન કરે, એક રાત પણ જોઈને નિંદર ન આવે તો પણ બીજા દિવસે એને થાકની અસર થાય. માણસ થાકી જાય, એક દિવસ નિંદર ન કર્યું આપણે, બીજા દિવસે તરત આપણે શરીરની અંદર આપણી બોડી લેંગ્વેજ બતાવે કે આપણે થાકેલા છીએ. તો આજ 8 વર્ષ થઈ ગયા, તમે એક જોકું પણ ખાધું નથી, તો તમને કેટલો થાક લાગ્યો હશે. મારા સાડીનો પાલવ તમારી ઉપરથી ફેરવી દઉં તો તમારો 8 વર્ષનો થાક એક સાથે ઉતરી જાય. એટલે લક્ષ્મણજી કહેવા માંડ્યા કે દેવી, 8 વર્ષ થઈ ગયા, હું ભલે સૂતો નથી પણ હું થાકેલો છું એવી ખોટી માહિતી તમને કોણે આપી? હું થાકેલો છું આવી માહિતી તમને કોણે આપી? મારી સામે તો નિત્ય રામ છે. જેની સામે હરામ હોય ને એ માણસ થાકે. હું તો રામના દર્શન નિત્ય કરું છું, માં જાનકીના નિત્ય દર્શન કરું છું. જેની સામે નિત્ય સીતા અને રામ હોય એને ક્યારે જીવનમાં થાક ન લાગે, એને ક્યારે જીવનમાં થાક, એને આરામ કરવાની જરૂર નથી. જેની સાથે રામ છે, જેની સાથે રામ છે. છતાં લક્ષ્મણ, મને કઈ તમારી સેવા કરવા દો. એટલે લક્ષ્મણે ચોખ્ખી ના પાડી કે હું પોતે સેવક છું, હું પોતે સેવક છું. સેવક ક્યારે કોઈની સેવા લે નહીં, હું પોતે સેવક છું. નિદ્રા દેવી કહે, ના, હું તમારા ઉપર બહુ પ્રસન્ન છું, મને કાંક સેવાનો મોકો આપો, મને કાંક સેવાનો મોકો આપો, મને એકવાર મારી સાડીનો પાલવ તમારા ઉપરથી ફેરવી લેવા દો. ત્યારે લક્ષ્મણજી કહે કે તમારે સેવા જ કરવી છે, હું તો સેવક છું, તમારી સેવા સ્વીકારીશ નહીં.
પણ જો સેવા કરવી હોય તો મારી એક વાત માનો. બોલો બોલો નિદ્રા દેવી કહે, શું કહો છો? જે કહેશો તે કરવા તૈયાર છો. તમારા જેવો નિદ્રાને જીતનાર બીજો મેં કોઈ જોયો નથી. ત્યારે લક્ષ્મણ કહે કે દેવી, હે માતે, જો ખરેખર તમે મારા ઉપર રાજી હો તો મારું એક કામ કરો. પેલા મને વચન આપો કે હું કહું એ કરીશ. તમારે કરવું પડશે મારું કામ જો હું સોંપું તે. અરે કરીશ, તમે ખાલી એકવાર મને કહો કે મારે શું કરવાનું છે. અને ત્યારે લક્ષ્મણ આજ 8 વર્ષ વનવાસમાં વીતી ગયા અને પછી પોતાની પત્ની લક્ષ્મણને યાદ કરે છે. આજ 8 વર્ષ વીતી ગયા પછી લક્ષ્મણ પોતાની પત્ની ઉર્મિલાને યાદ કરે છે કે માતે, હું જ્યારથી વનવાસમાં નીકળ્યો ને, પત્નીનો મેં ત્યાગ કરી દીધો અને હું તો 8 વર્ષથી સૂતો નથી, પણ મારી પત્ની પણ છેલ્લા 8 વર્ષ સુધી એક જોકું પણ ખાધું નથી. એ પણ સૂતી નથી, એ પણ મારા જેટલી તપશ્ચર્યા કરે છે. ઉર્મિલા પણ ઘરે સૂતી નથી. મારું એક કામ કરી દો બસ. તમારે ખરેખર થાક ઉતારવો હોય તો ઉર્મિલા પાસે જાઓ, તમારો સાડીનો પાલવ એના ઉપર ફેરવી દો, મારી ઉર્મિલાનો થાક ઉતરી જાય. મારી ઉર્મિલાનો થાક ઉતરી જાય. આ લક્ષ્મણ અને નિદ્રા દેવી વચ્ચે સંવાદ થતો હતો અને અચાનક રામ અને જાનકીજી જાગી ગયા. સીતાજી કહે, લક્ષ્મણ રાત્રિના કોની સાથે વાતો કરે છે? કોણ છે? લક્ષ્મણને ખબર ન પડે એમ ધીમે રહીને સીતારામ બંને જણા ઊભા થઈ અને જોયા કરે છે લક્ષ્મણને. લક્ષ્મણ નિદ્રા દેવી સાથે વાતો કરે છે ને આ વાત રામ અને સીતા સાંભળી ગયા. લક્ષ્મણ નિદ્રા દેવીને કહે છે કે મારી પત્ની ઉર્મિલા બહુ થાકેલી છે, મારી સામે તો મારા સીતા અને રામ છે, મા જાનકી છે. હું રામના દર્શન કરીશ ને મારો થાક ઉતરી જાય છે. મને થાક લાગતો જ નથી, મારી સાથે તો રામ અને સીતા છે. પણ જે ઉર્મિલા, એને પણ નિંદર કરી નથી ને એને કેટલો થાક લાગ્યો છે, એની સામે તો થાક ઉતારવા માટે સીતારામ પણ નથી. સીતારામ નથી. ઉર્મિલા બહુ થાકેલા હશે, બહુ થાકેલા હશે. જાઓ, તમે મારી પત્નીનો થાક ઉતારી દો. અને આ વાત પ્રભુ રામ સાંભળી ગયા. રામની આંખમાંથી દડક દડક આંસુડા પડવા માંડ્યા. જાનકીજી કહે કે પ્રભુ કેમ રડો છો? કહે કે દેવી, આપણા વનવાસની અંદર 8 વર્ષ વીતી ગયા, પણ આપણે ઉર્મિલાનો જરાય વિચાર કર્યો નહીં. આજે લક્ષ્મણને પહેલી વાર ઉર્મિલાની યાદ આવી અને એની વાત પણ સાચી છે. ઉર્મિલાની તો આપણે જરાય કાંઈ દરકાર ન કરી, ઉર્મિલાની કોઈ ચિંતા નથી કરી. અત્યાર સુધી ઉર્મિલાને આપણે યાદ પણ નથી કરી. એની શું દશા હશે? જાનકીજી કહે છે, પ્રભુ તમને બહુ જ ચિંતા થતી હોય તો એક કામ કરો ને, તમે તો અંતર્યામી છો, હરિવ્યાપક સર્વત્ર સમાના, તમે તો રૂપો લઈને ક્યાંય પણ જઈ શકો છો. તો ચાલો ને આપણે ઉર્મિલાને દર્શન આપી દઈએ, ઉર્મિલા પાસે જઈએ. એક રૂપની અંદર રામ અને સીતા અહીંયા વનવાસમાં છે, એક રૂપમાં ઉર્મિલા પાસે જાય છે. અચાનક રામ અને સીતાને જોઈ અને ઉર્મિલા વિસ્મય પામ્યા કે આ મારું સ્વપ્ન છે કે શું છે? એક ચોટ તો પોતાની જાતને આમ તરાસી કે હું સ્વપ્ન નથી જોતી ના. અરે ના ના, હું સૂતી જ નથી તો સ્વપ્ન ક્યાંથી જોઉં? સૂતો હોય માણસ સ્વપ્ન જોવે, હું સ્વપ્ન નથી જોતી. મારી સામે તો સાક્ષાત સીતારામ દેખાય છે. તત્ક્ષણે દોડતી પ્રભુ રામ અને સીતાના ચરણમાં પડી, પ્રભુ તમે મને દર્શન આપ્યા. ત્યારે પ્રભુ રામ કહે છે, ધન્ય છે ઉર્મિલા, તમને ધન્ય છે. લક્ષ્મણ તો 8 વર્ષ સુધી નિદ્રાને આધીન નથી થયો, પણ તમે પણ એના પાછળ હજી જાગો છો. એક રાત્રિ પણ સૂતા નથી, નિંદર કરી નથી. ધન્ય છે તમારી તપશ્ચર્યાને. માંગો ઉર્મિલા, તમે કાંક માંગો. અમે આશીર્વાદ આપવા આવ્યા છીએ તમને. અમે ચોક્કસ જે માંગશો એ આપવા માટે તૈયાર છું, તમે માંગો. ત્યારે ઉર્મિલાએ માંગ્યું કે પ્રભુ પહેલા મને વચન આપો કે હું જે માંગીશ એ મને આપશો. અને પ્રભુએ વચન આપ્યું, માંગો ઉર્મિલા, તમે જે કહેશો એ હું આપીશ. અને ત્યારે કહ્યું કે પ્રભુ મને એક વચન આપો કે વનવાસના 8 વર્ષ વીતી ગયા છે, 8 વર્ષ વીતી ગયા છે, હજી 6 વર્ષ બાકી છે. આજ લક્ષ્મણને વનવાસમાં મારી યાદ આવી
પણ બાકીના 6 વર્ષમાં એની એક ક્ષણ માટે હવે મારી યાદ ન આવે એ વચન મને આપો. અને રામ વિસ્મય પામ્યા કે અરે રે ઉર્મિલા, શું બોલો છો? તો કે હા, મારા પતિ તમારી સેવામાં આવ્યા છે અને જેટલી વાર મને યાદ કરશે એટલી વાર એ તમારી સેવામાંથી ચ્યુત થઈ જશે. તમારી સેવામાં ખંડિત, તમારી સેવામાં વિઘ્ન પડે હું ઈચ્છતી નથી. લક્ષ્મણ મને યાદ કરશે તો એની સેવા પૂરી નહીં થાય, એની સેવામાં વિઘ્ન ન પડે. એટલા માટે મને વચન આપો કે લક્ષ્મણ હવે મને ક્યારે યાદ ન કરે, બસ અખંડ સેવા તમારી કરે, અખંડ સેવા. આ ઉર્મિલાનો ત્યાગ, આ ઉર્મિલાનો ત્યાગ કોણ વર્ણવી શકે? આ જનકના પરિવારજનો, આ એકમાત્ર સીતા નહીં, આ ઉર્મિલા, આવું ને આવું જ એક એક પરિવારજનોનું વર્ણન. અરે કદાચ તુલસીદાસજી તો ઠીક છે, મને એમ લાગે છે વાલ્મીકીજી પણ આનું વર્ણન કરવા બેસે ને તો એક કલમ મૂકી દેવી પડે કે આનું વર્ણન પૂર્ણ રીતે ન થઈ શકે. આ એવા પાત્રો આ જનકના પરિવારના છે, એવા પાત્રો. એમાંનું આ પાત્ર ઉર્મિલા કદાચ વર્ષો સુધી વર્ણન કર્યા કરીએ તો આનું વર્ણન કોણ કરી શકે? કઈ વ્યાસપીઠ આવા પાત્રોનું વર્ણન કરી શકે? કહો મને. સક્ષમ જ નથી, સક્ષમ જ નથી. पूज्य तेजस महाराज गुजरात के प्रमुख ज्योतिषियों में से एक हैं। यदि आप ज्योतिष आचार्य तेजस महाराज से अपनी कुंडली दिखाना चाहते हैं, आपके जीवन में कोई समस्या आए हैं और उसका समाधान पाना चाहते हैं, तो जरूर से श्री तेजस महाराज का संपर्क करें।